નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌ મજામાં બાળકો? જો આપણે આપણું પ્રકરણ નંબર 11 પૂરું કરી ગયા. હવે આજે શરૂ કરીએ પ્રકરણ નંબર 12, ખનિજ પોષણ. ખનિજ પોષણ એટલે શું? તો કે વનસ્પતિ હોય કે પ્રાણીઓ, બધા જ સજીવોને ચોક્કસ પ્રકારના પોષક દ્રવ્યોની જરૂર પડે. અને એ પોષક દ્રવ્યો કયા છે? તો કે ઘણા કાર્બનિક પોષક દ્રવ્યો છે, જેમ કે કાર્બોદિત, ચરબી, પ્રોટીન, આવા બધા કાર્બનિક પોષક દ્રવ્યો ઉપરાંત પાણી અને ખનિજ પોષકો એટલે કે ખનિજ ક્ષારો એવા અકાર્બનિક ઘટકોની પોષક દ્રવ્યો તરીકે બધા જ સજીવોને આવશ્યકતા રહે. અને આ પોષક દ્રવ્યોને કારણે સજીવોમાં વૃદ્ધિ અને વિકાસ શક્ય બને. પણ આપણું પ્રકરણ છે એ આ પોષક દ્રવ્યો પૈકી ફક્ત અકાર્બનિક ખનિજ પોષકો ઉપર જ આધારિત છે. કારણ કે કાર્બોદિત, ચરબી, પ્રોટીન જેવા કાર્બનિક દ્રવ્યોનું મહત્વ આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 9 માં ભણી ગયા. તો અહીંયા ફક્ત અકાર્બનિક ખનિજ પોષકોની જ આપણે ચર્ચા કરશું. ઓકે, શબ્દ તમને આપ્યો છે ચેપ્ટરના ટાઇટલમાં, ખનિજ પોષણ એટલે શું? તો કે ખનિજ પોષણમાં બધી જ બાબતોનો સમાવેશ થઈ જાય. ખનિજ તત્વોનું શોષણ, વહન, વનસ્પતિમાં એની ઉપયોગિતા એટલે કે ચયાપચય અને ઉણપથી થતી ખામીઓ અને એનું નિવારણ, આ બધી બાબતોનો સમાવેશ એટલે શું થાય? ખનિજ પોષણ. તો પ્રસ્તુત પ્રકરણમાં આપણે વનસ્પતિ માટે જે આવશ્યક ખનિજ તત્વો છે એમના શોષણ, વહન, એનું વનસ્પતિમાં મહત્વ, એની ઉણપથી થતી ખામીઓ, એ બધી બાબતોની ચર્ચા કરશું. અને એટલે જ પ્રકરણનું નામ આપવામાં આવ્યું છે ખનિજ પોષણ. ઓકે, જો આ પ્રકરણ આપણે વાત કરીએ મુખ્યત્વે અકાર્બનિક ખનિજ પોષકો ઉપર સંકેન્દ્રિત છે. એટલે કે આ પ્રકરણમાં આપણે અકાર્બનિક ખનિજ પોષકોની જ વાત કરશું કે જે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે અનિવાર્ય હોય. તો એવા કયા તત્વો છે કે જે વનસ્પતિ માટે અનિવાર્ય કે આવશ્યક છે? એ આવશ્યકતા નક્કી કરવાના માપદંડો કયા છે? કે કોઈ ખનિજ તત્વ વનસ્પતિ માટે આવશ્યક છે કે નહીં, એ કેવી રીતે નક્કી થાય? એ માપદંડો ની વાત કરશું. કોઈ ખનિજ તત્વ કેટલા પ્રમાણમાં વનસ્પતિને આવશ્યક છે એ નિર્ધારિત કરવા માટેની રીતની વાત કરશું. ખનિજોનું મહત્વ શું છે એની ચર્ચા કરશું. જે તે આવશ્યક ખનિજ તત્વ વનસ્પતિને ન મળે તો એની ઉણપથી વનસ્પતિમાં કઈ કઈ ખામીઓ આવે, એ બધી બાબતોની ચર્ચા કરશું. અને છેલ્લે સંક્ષિપ્તમાં જૈવિક નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયાની ચર્ચા કરશું. તો આ પ્રકરણ આપણને ખનિજો, અકાર્બનિક ખનિજો અને એના વિશેની વિસ્તૃત માહિતી પૂરી પાડે છે. સૌથી પહેલા આપણે વાત કરીએ વનસ્પતિમાં ખનિજ તત્વોના આવશ્યકતાના અભ્યાસની પદ્ધતિ. એટલે કે કોઈ ખનિજ તત્વ હોય તો એ વનસ્પતિ માટે કેટલા પ્રમાણમાં આવશ્યક છે, એ ન મળે તો એની ઉણપથી શું તકલીફો થાય, અથવા તો વધારે પ્રમાણમાં એ મળી જાય તો શું તકલીફો થાય, એ નિર્ધારિત કરવાની પદ્ધતિની વાત કરશું. આ પદ્ધતિ કઈ છે? તો કે ખનિજ તત્વોની આવશ્યકતાનો અભ્યાસ કરવા માટેની મુખ્ય પદ્ધતિ છે જલ સંવર્ધન. એટલે કે હાઇડ્રોપોનિક્સ.
જલ સંવર્ધનને એક જ શબ્દમાં કહીએ તો માટી વગર પોષક દ્રાવણમાં છોડનો ઉછેર. એને શું કહેવાય? જલ સંવર્ધન. સંવર્ધન એટલે ઉછેર કરવો અને જલ એટલે આ પોષક દ્રાવણ જે પ્રવાહી સ્વરૂપનું હોય એમાં છોડ ઉછેરીએ એને શું કહેવાય? જલ સંવર્ધન. આપણને આશ્ચર્યજનક લાગે કે માટી વગર તે કઈ છોડ થોડા ઉછરતા હશે. છોડને ઉછેરવા માટે માટી તો જોઈએ, પણ ના, એવું જરૂરી નથી. જો છોડને તમે ઓક્સિજન, પોષક દ્રવ્યો અને પાણી યોગ્ય રીતે આપો તો એ માટી વગર પણ ઉછેરી શકાય. અને એવું સૌથી પહેલા 1860 જર્મન વનસ્પતિ શાસ્ત્રી જુલિયસ વોન સેચે સાબિત કર્યું. જુલિયસ વોન સેચ ક્યાંના હતા? જર્મનીના વનસ્પતિ શાસ્ત્રી હતા અને એણે સૌથી પહેલા આ જલ સંવર્ધનની પદ્ધતિનું નિદર્શન કર્યું કે ભાઈ આમ માટી વગર પોષક દ્રાવણમાં પણ વનસ્પતિઓને ઉછેરી શકાય અને સફળતાપૂર્વક ઉછેરી શકાય. ઓકે, તો એણે શ્રેણીબદ્ધ પ્રયોગોને અંતે આવી રીતે છોડ ઉછેર્યા. અને આજે ઘણા પ્રદેશોમાં, ખાસ કરીને જાપાન જેવા દેશો છે કે જ્યાં જગ્યાની અછત છે, ખેતીલાયક જગ્યા ઓછી છે, ત્યાં લોકો પોતાના કમ્પાઉન્ડમાં કે છત ઉપર કે બાલ્કનીમાં જલ સંવર્ધનથી છોડ ઉછેરે જ છે. અને યુટ્યુબમાં સર્ચ મારશો તો ભારતમાં પણ ઢગલાબંધ આવા જલ સંવર્ધનથી છોડ ઉછેરનારા લોકો મળી આવશે કે જે ધાણાભાજી કે મેથી વગેરે વસ્તુઓ આમ પોષક દ્રાવણમાં ઉગાડતા હોય. તો એક સરસ મજાની પદ્ધતિ છે. હવે આ પદ્ધતિમાં શું કરવામાં આવે તો કે શ્રેણીબદ્ધ પ્રયોગોને અંતે વનસ્પતિમાં વિવિધ ખનિજ પોષકોની આવશ્યકતા નિર્ધારિત કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ, આપણે જલ સંવર્ધનમાં ટમેટાના છોડ ઉછેરવા છે તો વનસ્પતિ શાસ્ત્રીઓ વિવિધ પ્રયોગોને અંતે તારવી કાઢે કે ભાઈ ટમેટાના છોડ ઉછેરવા હોય તો આ પોષક માધ્યમમાં આયર્નનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, પછી એમાં ફોસ્ફરસ કેટલો હોવો જોઈએ, એમાં મેગ્નેશિયમ કેટલું હોવું જોઈએ. ટૂંકમાં જે કઈ આવશ્યક ખનિજ તત્વો હોય એનું પ્રમાણ જે તે છોડ માટે કેટલું રાખવું જોઈએ અને કયા કયા ખનિજો એમાં પોષક દ્રાવણમાં ઉમેરવા જોઈએ. એ તો તમને કોઈ સારા હાઇડ્રોપોનિક્સના પુસ્તકમાંથી રેડીમેડ આવું માધ્યમ બનાવવા માટેની માહિતી મળી રહી. કેવી રીતે ઉછેરવામાં આવે તો અહીંયા બે પદ્ધતિઓ આપણે દર્શાવી છે આકૃતિમાં. જો, એક આ પદ્ધતિ છે, એને કહેવાય સ્ટેટિક સોલ્યુશન એટલે કે સ્થિર દ્રાવણ, સંતુલિત દ્રાવણ. એમાં આ પોષક માધ્યમને કોઈ બાલટી કે ટબ કે બોટલની અંદર ભરવામાં આવે જેની અંદર યોગ્ય પ્રમાણમાં ખનિજ પોષકો ઓગાળેલા હોય. સાથે સાથે આપણે જોઈ શકીએ કે અહીંયા હવા પસાર કરવા માટે એક નળી રાખેલ છે કે જે પોષક માધ્યમમાં હવા પસાર કરે એટલે આ માધ્યમમાં ઓક્સિજન ઓગળે અને મૂળને ઓક્સિજન મળતો રહે. એક બાજુ એક ગરણી છે કે જેના દ્વારા આપણે પાણી અને પોષક દ્રવ્યો સમયાંતરે ઉમેરા કરીએ. તો આવી એક સરળ પદ્ધતિ છે. તમે કોઈ પણ બોટલ પણ લઈ શકો અને કોલ્ડ ડ્રિંક્સની પેટ બોટલ હોય તો એમાં પણ આમ છોડ ઉછેરી શકો દ્રાવણ ભરીને. તો આની અંદર એક છોડ રાખ્યો છે તો સિમ્પલ વસ્તુ છે ને કે છોડને જે કઈ જરૂરી પાણી અને ખનિજ પોષકો છે એ આ માધ્યમમાં છે
બિલકુલ યોગ્ય પ્રમાણમાં જરૂરિયાત અનુસારના, તો એમાંથી એ પોષક દ્રવ્યો અને પાણી મેળવા કરશે. હવા પસાર કરીએ છીએ તો મૂળ અને ઓક્સિજન પણ મળ્યા કરશે, તો પછી છોડની સરસ મજાની વૃદ્ધિ થશે. બીજી એક પદ્ધતિ છે પ્રવાહિત દ્રાવણ પદ્ધતિ. આ પદ્ધતિને શું કહેવાય? એમાં દ્રાવણને આવા પાઇપમાંથી આમ વેવડાવવામાં આવે અને પછી અહીંયા જે દ્રાવણ જમા થાય એને પંપ દ્વારા પાછું આ છેડેથી ધીમી ગતિએ વહેવડાવવામાં આવે. અહીંયા જો દ્રાવણ બાલટીમાં કે બોટલની અંદર સ્થિર ભરેલું છે, જ્યારે અહીંયા પ્રવાહિત છે. વધારે પ્રમાણમાં છોડ ઉછેરવા હોય તો આ પદ્ધતિ અનુકૂળ રહે કે પ્લાસ્ટિકનો પાઇપ લઈ એની અંદર આંતરે કાણા પાડી દો અને એમાં છોડ રોપી દો. બસ પછી એમાંથી ધીમા વેગે આવું પોષક દ્રાવણ પસાર કર્યા કરો, તો અહીંયા હવા પસાર કરવાની પણ જરૂર નહીં રહે, કારણ કે દ્રાવણ ફરતું છે એટલે એમાં ઓક્સિજન ઓગળ્યા કરશે. તો આ રીતે આપણે જલ સંવર્ધનથી વનસ્પતિઓ ઉછેરી શકીએ. જો જલ સંવર્ધનથી કઈ વનસ્પતિઓ સફળતાપૂર્વક ઉછેરવામાં આવે, તો કે આજે તો ઘણી બધી વનસ્પતિ ઉછેરાય, પણ આપણા ઉદાહરણ પ્રમાણે ટમેટા, પછી બીજવિહીન કાકડી, અને લીટસ. લીટસ છે એ સામાન્ય રીતે કોબી જેવું પાંદડા વાળું છે કે જે સલાડમાં અથવા તો પેલું તમે ગરબર નહીં બર્ગર લ્યો તો એની અંદર હોય કોબી જેવું પાંદડા વાળું શાકભાજી હોય, તો એ ફોરેન કન્ટ્રીઝમાં એનો ઉપયોગ વધારે થાય. તો આ બધી વનસ્પતિઓ જલ સંવર્ધનથી ઉછેરવામાં આવે. ઓકે, આપણે અહીંયા આ વાત તો કરી. હવે જલ સંવર્ધનમાં અમુક બાબતો આપણે ધ્યાનમાં રાખવી પડે. કઈ બાબતો? તો એક તો આ દ્રાવણની પીએચ એટલે કે પોષક માધ્યમની પીએચ, એમાં તમે ખનિજ પોષકો ઉમેરો તો એની પીએચ બદલાય, એટલે તમારે વનસ્પતિને અનુકૂળ આવે એ પ્રમાણેની પીએચ સતત જાળવવી પડે. અને સમયાંતરે એમાંથી ખનિજો દૂર થાય અને પીએચ બદલાય તો અહીંથી નવા તત્વો ઉમેરીને પીએચ ને બેલેન્સ કરવી પડે. પછી તાપમાન, અને O2 ઉમેરવો. આ બધી બાબતોનું જલ સંવર્ધનમાં ધ્યાન રાખવામાં આવે. બિલકુલ સરળ પદ્ધતિ છે, આપણે પણ સહેલાઈથી ઉછેરી શકીએ. અને હવે તો ઓનલાઈન તમને જલ સંવર્ધનનું મિશ્રણ તૈયાર કરવા માટેનો પાવડર મળી જ રહે છે કે તમારે છોડ ઉછેરવા હોય તો એ પાવડર પાણીમાં ઉમેરી અને એનું દ્રાવણ બનાવી લો, પોષક માધ્યમ તૈયાર કરી દો અને પછી એમાં સહેલાઈથી ઢગલાબંધ છોડ તંદુરસ્ત રીતે ઉછેરી શકો. તો આપણે જલ સંવર્ધનની વાત કરી કે કોણે શોધી હતી, તો કે જુલિયસ વોન સેચે. કયા પાકો મુખ્યત્વે ઉગાડી શકાય? ટમેટા, કાકડી, લીટસ. જલ સંવર્ધનની બે પદ્ધતિઓ છે આકૃતિ મુજબ. એક સ્થિર દ્રાવણ પદ્ધતિ અને બીજી છે પ્રવાહિત દ્રાવણ પદ્ધતિ. અને જલ સંવર્ધનમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું, તો કે માધ્યમની પીએચ ની જાળવણી કરવી, તાપમાન યોગ્ય રાખવું અને એમાં O2 ઉમેરવો. આ બધી બાબતોની કાળજી લેવી જોઈએ. ઓકે, હવે એ વસ્તુ કે જલ સંવર્ધન આપણને ક્યાં આવ્યું? આ ચેપ્ટરમાં જલ સંવર્ધન શા માટે આવ્યું ભાઈ? અહીંયા તો આપણે ખનિજ પોષકોની વાત કરીએ છીએ અને મુદ્દો પણ આપણો શું છે? વનસ્પતિમાં ખનિજ તત્વોની આવશ્યકતાના અભ્યાસની પદ્ધતિ. તો એને જલ સંવર્ધનને શું લાગે વળગે એ કયો. ચાલો, તો કે જલ સંવર્ધનથી આપણે વનસ્પતિમાં ખનિજ તત્વોની આવશ્યકતા નક્કી કરી શકીએ અને એની ઉણપની અસરો જાણી શકીએ.
જલસંવર્ધનથી ખનિજ તત્વોની વનસ્પતિમાં આવશ્યકતા, જે તે ખનિજની માત્રા કેટલી જરૂરી છે અને એ વનસ્પતિમાં જે તે ખનિજની ઉણપથી થતી અસરો જાણી શકાય. કેવી રીતે જાણી શકાય? તો કે આપણે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે ભાઈ ટમેટાના છોડ માટે આયર્ન આવશ્યક છે કે નહીં. ઓકે, કેમ, શું કરવાનું? તો કે એક એવું દ્રાવણ બનાવો કે જેમાં આયર્નની માત્રા શૂન્ય હોય, એટલે કે એમાં આયર્ન ઉમેરતા જ નથી, અને પછી એ દ્રાવણમાં તમે ટમેટા ઉછેરો. જો આયર્ન ટમેટા માટે આવશ્યક હશે તો ટમેટાનો છોડ વૃદ્ધિ નહીં પામે, એમાં ફળ નહીં આવે, તો સમજી લેવાનું કે આયર્ન ટમેટા માટે આવશ્યક છે. માત્રા અલગ અલગ બકેટમાં અલગ અલગ માત્રામાં આયર્ન ઉમેરો તો જે માત્રા એ ટમેટા સૌથી વધારે સારો વિકાસ કરે એ આયર્નની આવશ્યક માત્રા થઈ. અને ઉણપથી થતી અસરો, તો કે દ્રાવણમાં તમે ઓછું આયર્ન ઉમેરો અથવા તો બિલકુલ ન ઉમેરો તો ખબર પડી જશે કે આયર્નની ઉણપ હોય તો ટમેટાને શું અસર થાય. સિમ્પલ વસ્તુ છે કે મનુષ્યમાં સોડિયમની ઉણપ હોય તો શું અસર થાય એ જાણવું હોય તો શું કરવું? કોઈ માણસ લઈ અને એને સોડિયમ ઓછું આપો તો ખબર પડશે કે શું શું તકલીફો થાય છે. એમ અહીંયા પોષક દ્રાવણમાં જે તે ખનિજનો અભ્યાસ કરવો હોય એ ઓછું આપો અથવા બિલકુલ ન આપો તો ખબર પડી જશે કે આવશ્યક છે. જો આવશ્યક નહીં હોય તો નહીં આપો તોય એને કઈ તકલીફ નહીં થાય, છોડ ઉછરશે. અને એની ઉણપથી કઈ કઈ અસરો થાય છે એ પણ છોડમાં આપણને જોવા મળી જશે. તો આમ જલ સંવર્ધન એક માટી વગર છોડ ઉછેરવાની પદ્ધતિ તો છે જ, સાથે સાથે વનસ્પતિમાં ખનિજ તત્વોની આવશ્યકતા, એની માત્રા અને ઉણપથી થતી અસરોની જાણકારી પણ જલ સંવર્ધન દ્વારા મેળવી શકાય. તો આશા રાખું છું કે જલ સંવર્ધન તમને સરસ રીતે સમજાઈ ગયું હશે અને જલ સંવર્ધન દ્વારા બાલ્કનીમાં ધાણાભાજી કે મેથી કે ટમેટાના છોડ ઉછેરીને જોજો, મજા આવશે. હવે જોઈએ બીજો મુદ્દો, આવશ્યક ખનિજ તત્વો. આમ તો મારા કરતા તમે વધારે સારી રીતે જાણો છો કે આવર્ત કોષ્ટકમાં વાસ્તવમાં શોધાયેલા લગભગ 105 જેટલા તત્વો છે કે જે કુદરતી રીતે શોધાયેલા હોય, સંશ્લેષિત તત્વોની વાત નથી. આ 105 તત્વો પૈકી જુદી જુદી વનસ્પતિઓમાં મળી અને 60 તત્વો વનસ્પતિમાં મળી આવે છે. કેટલા તત્વો મળી આવે? 60. પણ આ 60 તત્વો વનસ્પતિ માટે આવશ્યક નથી. સામાન્ય જુઓ તો લગભગ 20 કે 22 જેટલા તત્વો વનસ્પતિ માટે આવશ્યક છે, જેમાં કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, કેલ્શિયમ, ફોસ્ફરસ, સલ્ફર, મેગ્નેશિયમ એ બધા તત્વોનો સમાવેશ થાય. પણ ઘણી વનસ્પતિઓ અમુક તત્વોનો સંગ્રહ કરે. ઉદાહરણ તરીકે કોઈ વનસ્પતિ સેલેનિયમ વાળા વિસ્તારમાં ઉગતી હોય તો એમાં સેલેનિયમ જોવા મળશે. ઈ જ જાતિનો બીજો કોઈ છોડ સેલેનિયમ ન ધરાવતી માટીમાં ઉગતો હોય તો એમાં સેલેનિયમ નહીં હોય. ઘણી વનસ્પતિઓ સોનાનો પણ સંગ્રહ કરે. સારું કહેવાય ને, મજા આવી જાય ને આવો છોડ મળી જાય તો. એ જમીનમાંથી સોનાનો સંગ્રહ કર્યા કરે, આપણે કાઢીને વેચ્યા કરીએ, કઈ જફા જ નહીં. પછી જ્યાં પરમાણુ પરીક્ષણો થતા હોય,
એની આસપાસના વિસ્તારની વનસ્પતિઓમાં સ્ટ્રોન્શિયમ જેવા રેડિયો એક્ટિવ તત્વો પણ મળી આવે છે, સ્ટ્રોન્શિયમ કે થોરિયમ જેવા. તો આવા તત્વો કે જે વનસ્પતિ માટે આવશ્યક નથી એ પણ મળી આવે. જમીનમાં એ તત્વોનું પ્રમાણ હોય તો વનસ્પતિ થોડા વત્તા અંશે એને શોષી જ લે. ખાસ યાદ રાખજો કે પરમાણુ પરીક્ષણો થતા હોય એવા વિસ્તારની આજુબાજુની વનસ્પતિમાં કયું તત્વ જોવા મળે તો કે સ્ટ્રોન્શિયમ. આને બરાબર યાદ રાખજો, કયું તત્વ જોવા મળે? સ્ટ્રોન્શિયમ. કઈ વનસ્પતિઓમાં જોવા મળે તો કે જ્યાં પરમાણુ પરીક્ષણો થતા હોય એ વિસ્તારની આજુબાજુની વનસ્પતિઓમાં સ્ટ્રોન્શિયમ જોવા મળશે. ઓકે, મૂળ વસ્તુ એ છે કે આ બધા તત્વો વનસ્પતિ માટે આવશ્યક નથી. વનસ્પતિ માટે જે તત્વો આવશ્યક કહેવાય એવા તો લગભગ 20 કે 21 તત્વો જ છે કે જે વનસ્પતિ માટે આવશ્યક છે. આ તો બાય ચાન્સ આવી ગયા છે, એમ કે ભાઈ એ જમીનમાં સેલેનિયમ છે કે સ્ટ્રોન્શિયમ છે તો વનસ્પતિમાં એનું થોડું ઘણું પ્રમાણ આવી જાય. પણ આ ન હોય સેલેનિયમ, સોનું કે સ્ટ્રોન્શિયમ તો પણ છોડને કોઈ તકલીફ થતી નથી. તો પછી હવે સવાલ એ થાય કે વનસ્પતિઓ માટે કયા ઘટકો આવશ્યક છે અને કયા તત્વો આવશ્યક નથી, એ કેમ નક્કી કરવું? જો આવશ્યકતા નક્કી કરવા માટેના 3 માપદંડો આપણને આપ્યા છે કે કોઈ પણ ખનિજ તત્વ વનસ્પતિ માટે આવશ્યક છે કે નહીં. એનો પહેલો માપદંડ કયો છે તો કે જે તે તત્વ વનસ્પતિની સામાન્ય વૃદ્ધિ અને પ્રજનન માટે આવશ્યક હોવું જોઈએ. એટલે કે એની ગેરહાજરીમાં વનસ્પતિ પોતાનું જીવન ચક્ર પૂરું ન કરી શકે. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે ફોસ્ફરસ લઈએ તો જો ફોસ્ફરસ વગર વનસ્પતિનું જીવન ચક્ર પૂરું ન થાય, એમાં બીજ ન આવે, એટલે મે બી એવું પણ બને કે ફોસ્ફરસ વગર વનસ્પતિનો છોડ વૃદ્ધિ ન કરે, વૃદ્ધિ કરે તો પછી એમાં પુષ્પો અને બીજ ન આવે, તો ફોસ્ફરસ આવશ્યક તત્વ કહેવાય. ફોસ્ફરસ વગર પણ જો કોઈ છોડમાં વૃદ્ધિ થતી હોય, બીજ આવતા હોય, ભલે થોડીક ઉણપ રહી જતી હોય પણ છતાંય જો એ પોતાનું જીવન ચક્ર પૂરું કરી શકતી હોય તો પછી ફોસ્ફરસ આવશ્યક તત્વ ન ગણાય. તો આવશ્યકતા માટેનો પહેલો માપદંડ કયો છે તો કે એ વનસ્પતિની વૃદ્ધિ અને પ્રજનન માટે આવશ્યક હોવું જોઈએ. એ તત્વ વિના વનસ્પતિનું જીવન ચક્ર પૂરું ન થાય અને બીજ ઉત્પન્ન ન થાય તો એને આવશ્યક તત્વ કહેવાય. બીજો માપદંડ છે જે તે તત્વની અવેજી ના હોય. અવેજી સબસ્ટિટ્યુશન તો તમે જાણો છો કે એકના બદલે બીજાથી ચલાવીએ એને સબસ્ટિટ્યુશન કહેવાય, અવેજીકરણ. તો એ તત્વ માટે એવું ન હોવું જોઈએ કે એ તત્વ નથી મળતું તો એની ઉણપ બીજા કોઈ તત્વથી પૂરી કરી શકાય અને વનસ્પતિની વૃદ્ધિ અને પ્રજનનને ચલાવી શકાય. તો આમ આવશ્યક તત્વ માટેની બીજી શરત કઈ છે તો કે જે તે તત્વની અવેજીમાં કોઈ બીજા તત્વથી એની ઉણપને પ્રસ્થાપિત કરી શકાતી નથી. એટલે કે વનસ્પતિ એ તત્વને બદલે બીજા કોઈ તત્વથી ચલાવી શકે નહીં. અને ત્રીજું છે જે તે તત્વ ચયાપચયમાં સીધું સંકળાયેલું હોવું જોઈએ, આડકતરી રીતે નહીં. તો કોઈ ખનિજ તત્વ આવશ્યક છે કે નહીં એ નક્કી કરવા માટેના 3 માપદંડ છે. અને આ ત્રણેય શરતો જો ખનિજ તત્વ માટે પૂરી થતી હોય તો એ તત્વને આપણે વનસ્પતિ માટે આવશ્યક કહી શકીએ.
અન્યથા ન કહી શકીએ. ફોર એક્ઝામ્પલ હમણાં આપણે સેલેનિયમ કે સોનાની વાત કરી, તો આ તત્વો ના હોય તો પણ વનસ્પતિ પોતાનું જીવન ચક્ર પૂરું કરી શકે. એ ચયાપચયમાં ક્યાંય સીધા સંકળાયેલા નથી, તો પછી આ તત્વોને આપણે આવશ્યક તત્વો ન ગણી શકીએ. પણ હા, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ, આ બધા તત્વો એવા છે કે એના વગર વનસ્પતિનું જીવન ચક્ર પૂરું ન થાય. એના બદલે આ તત્વોથી એનું કામ ન થાય અને બધા ચયાપચયમાં સીધા સંકળાયેલા છે, તો એને આપણે આવશ્યક ખનિજ તત્વો કહીશું. તો આવશ્યક ખનિજ તત્વોના આ 3 માપદંડોને બરાબર સમજી લેજો. વનસ્પતિ માટે લગભગ 21 જેટલા તત્વો આવશ્યક ખનિજ તત્વો તરીકે વૈજ્ઞાનિકો ઓળખી શક્યા છે. અને આ 21 તત્વોને એણે 2 ભાગોમાં વિભાજિત કર્યા. કયા 2 જૂથમાં? તો કે ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. ગુરુ પોષક તત્વો કોને કહેવાય? ગુરુ એટલે મોટું કે વધુ, અને લઘુ એટલે ઓછું કે નાનું. તો વનસ્પતિના શુષ્ક વજનમાં, જે શુષ્ક વજન છે, પાણી સહિતનું નહીં, વનસ્પતિને સુકાવી દો, પછી 100°C તાપમાને ઓવનમાં એને ગરમ કરો, અને ગરમ કર્યા પછી 100% પાણી ઉડી જાય અને જે રાખ જેવો પદાર્થ મળે એને શું કહેવાય? શુષ્ક વજન. એટલે કે પાણી વગરનું વજનમાં જે તત્વનું પ્રમાણ 10 મિલીમોલ પ્રતિ કિલોગ્રામ થી વધુ હોય તો એને શું કહીશું? ગુરુ પોષક તત્વ. અને શુષ્ક વજનમાં 10 મિલીમોલ પ્રતિ કિલોગ્રામ થી ઓછું હોય તો એને શું કહીશું? લઘુ પોષક તત્વ. તો આમ શુષ્ક વજનમાં જે તે દ્રવ્યના પ્રમાણને આધારે આપણે લઘુ અને ગુરુ પોષક તત્વો પાડીએ. વધુ પ્રમાણમાં જરૂરી હોય એ ગુરુ પોષક તત્વો, ઓછા પ્રમાણમાં હોય તો એ લઘુ પોષક તત્વો. જો ગુરુ પોષક તત્વો કયા છે? તો કે કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ. કુલ કેટલા થયા? તો કે 5 ને 4 9. કયા કયા? અને બરાબર ગોખી નાખજો. ગુરુ પોષક તત્વો કયા છે? પહેલું તો આ પ્રમાણ 10 મિલીમોલ પર કેજી થી વધુ હોય તો ગુરુ અને ઓછું હોય તો લઘુ. કયા કયા છે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ. આમ 4 + 2 + 3 એમ તમારી રીતે ભાગ પાડી અને યાદ રાખી લેજો. કારણ કે ઘણા MCQ પૂછાય કે આપેલામાંથી કયું તત્વ ગુરુ પોષક છે, કયું તત્વ લઘુ પોષક છે, અથવા તો એક જ ઓપ્શનમાં 3-4 તત્વોના નામ આપ્યા હોય કે આપેલ પૈકી કયું જૂથ ગુરુ પોષક તત્વોનું છે અથવા લઘુ પોષક તત્વોનું છે. તો ત્યારે કન્ફ્યુઝન ન થાય એટલે આને બરાબર યાદ રાખી લેજો. લઘુ પોષક તત્વો કયા છે? તો કે સામાન્ય આપણે જે ધાતુ તરીકે વાપરીએ છીએ, આયર્ન, નિકલ, ઝિંક, કોપર, મેંગેનીઝ, મોલિબ્ડેનમ, ક્લોરીન, બોરોન. આ કેટલા થયા? તો કે 8. અને વધારામાં ઘણી વનસ્પતિઓ સોડિયમ, સિલિકોન, સેલેનિયમ અને કોબાલ્ટ નો પણ સંગ્રહ કરે. એટલે આ 4 વધારાના. તો આટલા તત્વો વનસ્પતિ માટે આવશ્યક છે અને આ જ પ્રમાણમાં યાદ રાખજો. અને આજે તો આધુનિક ટેકનિકો દ્વારા કોઈ તત્વ બહુ ઓછું હોય, દાખલા તરીકે આટલું, કેટલું? 10⁻⁸ ગ્રામ પ્રતિ ml જેટલું પ્રમાણ હોય તો પણ આપણે એને પારખી શકીએ. કોઈ વનસ્પતિમાં કોઈ તત્વ આટલી ઓછી માત્રામાં હોય તો પણ આપણે જાણી શકીએ એની હાજરી. જ્યારે આ તત્વો તો વધારે માત્રામાં હોય. તો આપણે લઘુ પોષક અને ગુરુ પોષક તત્વોની ચર્ચા કરી. હવે જો ખનિજ તત્વોના કાર્યને આધારે આપણે જે લઘુ અને ગુરુ પોષક તત્વો જોયા એને આપણે મુખ્ય 4 જૂથોમાં વહેંચી શકીએ એના કાર્યના આધારે. પહેલા કયા છે? તો કે કોષના રચનાત્મક જૈવિક અણુઓના ઘટકો. ઓકે, કોષના રચનાત્મક જૈવિક અણુઓ કયા છે? કાર્બોદિત, ચરબી, પ્રોટીન વગેરે કે જે કોષની
રચનામાં ભાગ ભજવે છે. તો એમાં કોણ હોય તો કે કાર્બોદિત ગ્લુકોઝમાં આપણે જાણીએ છીએ કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન હોય, ચરબીમાં પણ કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન, પ્રોટીન લ્યો તો એમાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન. તો આ બધા તત્વો કોષના રચનાત્મક જૈવિક અણુઓ કાર્બોદિત, ચરબી, પ્રોટીન વગેરેના ઘટક તરીકે રહેલા હોય. તો એને એક જૂથમાં મૂક્યા. બીજું જૂથ ઉર્જાની આપલે સંબંધિત રસાયણ કે સંયોજનોના ઘટકો. હવે કોષમાં ઉર્જાની આપલે કોણ કરે? વનસ્પતિ કોષમાં બે ઘટકો થાય. કયા? એક તો આપણે જાણીએ છીએ એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, કે જેને આપણે કોષનું શક્તિ ચલણ કે ઉર્જા ચલણ કહીએ. તો એ ઉર્જાની આપલે કરતો મુખ્ય અણુ છે અને એમાં એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટલે ફોસ્ફેટ આવેલો છે. બીજું સૂર્ય ઉર્જાની આપલે માટે હરિત દ્રવ્ય હોય, એમાં મેગ્નેશિયમ આવેલો હોય. તો ફોસ્ફેટ અને મેગ્નેશિયમ એ બંને ઉર્જાની આપલે સાથે સંકળાયેલા સંયોજનોના ઘટકો છે. ઘણા બધા ખનિજો ઉત્સેચકોની સક્રિયતા માટેના ઘટકો છે. કોણ છે તો કે મેગ્નેશિયમ. ખાસ આને ધ્યાનમાં રાખજો, કયા ઉત્સેચકોને સક્રિય કરે? રિબ્યુલોઝ, બાયફોસ્ફેટ, કાર્બોક્સાઇલેઝ, ઓક્સિજનેઝ, ટૂંકમાં કહીએ તો રૂબિસ્કો નામનો ઉત્સેચક આ ભાઈ પ્રકાશ સંશ્લેષણમાં બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. તો એની સક્રિયતા માટે કોણ જરૂરી છે? મેગ્નેશિયમ. પછી છે ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સાઇલેઝ. એ આને ટૂંકમાં કહેવાય પેપકેઝ. ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સાઇલેઝ. તો એ મેગ્નેશિયમ દ્વારા સક્રિય થાય. ઝિંક કોની સક્રિયતા માટે જરૂરી છે? આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ, કે જે 14મા ચેપ્ટરમાં આથવણાની ક્રિયામાં ભાગ ભજવતો ઉત્સેચક છે. અને નાઇટ્રોજિનેઝ ઉત્સેચક, કે જે નાઇટ્રોજન સ્થાપન માટે છે ને આ જ ચેપ્ટરમાં આપણે ભણશું કે નાઇટ્રોજિનેઝ ઉત્સેચકની સક્રિયતા માટે કોણ મહત્વનો છે? મોલિબ્ડેનમ. ઓકે. આશ્રુતિ દાબ જાળવતા ઘટકો કયા છે અથવા તો તત્વો કયા છે? તો કે ક્લોરીન, પોટેશિયમ, સોડિયમ એ બધા કોષનો આશ્રુતિ દાબ જાળવે, કોષની અંદર સંકેન્દ્રણ વધારે કે ઘટાડવા માટે ઉપયોગી થાય અને એ રીતે આશ્રુતિ દાબ જાળવી અને કોષની જલ ક્ષમતા નક્કી કરે. કોષને ધારો કે પાણી શોષવું હોય અથવા આશ્રુતિ દાબ વધારવો હોય તો એ શું કરે? ક્લોરીન કે પોટેશિયમ જેવા દ્રવ્યોને અંદર લઈ લેશે એટલે કોષની અંદર સાંદ્રતા વધશે, જલ ક્ષમતા ઘટશે અને પાણી કોષની અંદર આવશે. તો આ ચાર જૂથમાં આપણે ઘટકોને ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વોને વહેંચી શકીએ. ચારે ચાર જૂથને આ રીતે લંબાણથી નહીં તો ટૂંકમાં એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો કે ઝિંક કોને સક્રિય કરે છે. આ મુદ્દો 9મા ચેપ્ટરમાં પણ તમારે આવે જ છે સહ ઉત્સેચકો કે સહકારકો તરીકે. તો 2 વખત આ મુદ્દો આવે છે એટલે ખાસ આને યાદ રાખજો. ઉર્જાની આપલે સાથે સંકળાયેલા ખનિજ પોષકો કયા છે? કે આશ્રુતિ દાબ કે જલ ક્ષમતા નક્કી કરતા ખનિજ પોષકો કયા છે? એવા પ્રશ્નો તમને બોર્ડથી લઈ અને નીટ સુધી ક્યાંય પણ પૂછી શકે એટલે આને આ મુદ્દાસર તમારી નોટમાં નોંધી લેજો. હવે દોસ્તો જોઈએ આપેલા જે લઘુ અને ગુરુ પોષક તત્વો છે એમાંથી 13 જેટલા તત્વોની આવશ્યકતા અને ઉણપો સંબંધી માહિતી આપણને પુસ્તકમાં આપેલી છે. એમાંથી એક એકને જોતા જઈએ. સૌથી પહેલા વાત કરીએ નાઇટ્રોજનની. તો નાઇટ્રોજન વનસ્પતિમાં કહી શકાય કે સૌથી વધુ માત્રામાં છે. આપણને જે ખનિજ તત્વો આપ્યા છે એમાં સૌથી વધુ માત્રામાં છે. કારણ કે નાઇટ્રોજન પ્રોટીનનો પણ ઘટક છે, સાથે સાથે ડીએનએ આરએનએ નો પણ ઘટક છે એટલે એની માત્રા ઘણી બધી હોય. જમીનમાંથી નાઇટ્રોજન શોષાય કયા સ્વરૂપે? તો કે મુખ્ય છે નાઇટ્રેટ NO3 સ્વરૂપે શોષાય. સાથે સાથે અમુક જથ્થો નાઇટ્રોજનનો NH4+ એટલે કે એમોનિયમ આયન અને નાઇટ્રાઇટ એટલે NO2- સ્વરૂપે પણ શોષાય. પણ મુખ્ય કયું સ્વરૂપ છે નાઇટ્રોજનના શોષણનું? NO3-
માઇનસ સ્વરૂપે શોષાય. આને યાદ રાખજો. નેક્સ્ટ, નાઇટ્રોજન ક્યાં ક્યાં હોઈ શકે? તો કે આમ તો નાઇટ્રોજન છે વનસ્પતિમાં બધી પ્રક્રિયાઓમાં મોટે ભાગે સંકળાયેલું છે, પણ ખાસ કરીને વર્ધમાન પેશીઓ કે જ્યાં વૃદ્ધિ થાય છે એમાં નાઇટ્રોજન વધારે પ્રમાણમાં હોય. પછી ચયાપચયની ક્રિયાઓમાં નાઇટ્રોજન સંકળાયેલો છે. એ ઉપરાંત નાઇટ્રોજન સૌથી અગત્યનો હોય તો પ્રોટીન, પછી ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ, આરએનએ. તો પ્રોટીન, ન્યુક્લિક એસિડ, વિટામિન્સ અને અંતઃસ્ત્રાવોનો ઘટક છે. તો આમ નાઇટ્રોજન ખૂબ અગત્યનો છે, કારણ કે ખાસ તો પ્રોટીન અને ન્યુક્લિક એસિડ નો ઘટક છે, એટલે એના વગર પ્રોટીનોય ન બને, પ્રોટીન ન બને તો ઉત્સેચક ન બને, ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને આરએનએ ની રચના પણ શક્ય ન બને. તો આમ નાઇટ્રોજન ખૂબ મહત્વનો છે. અને કયા સ્વરૂપે શોષાય છે? મુખ્ય NO3- ગૌણ સ્વરૂપો કયા છે શોષણના? એમોનિયમ આયન અને NO2-. તો નાઇટ્રોજન માટે આટલી બાબતોને ખાસ નોંધી લેજો. અને જેટલું મુદ્દાસર અને ટૂંકમાં નોંધશો એટલા 13 તત્વો સહેલાઈથી યાદ રહેશે. ઓકે, નેક્સ્ટ બીજું જોઈએ ફોસ્ફરસ. તો ફોસ્ફરસ પણ મહત્વનો છે અને એનું શોષણ જમીનમાંથી ફોસ્ફેટ આયન એટલે કે H2PO4- સ્વરૂપે થાય. અથવા તો ઘણીવાર HPO4- સ્વરૂપે પણ થાય. એક હાઇડ્રોજન નીકળી ગયો એટલે 2- થઈ ગયું, પણ અહીંયા પણ મુખ્ય સ્વરૂપ આ છે કે વધારે H2PO4- સ્વરૂપે શોષાય. ફોસ્ફરસ કોષરસ પટલના પ્રોટીનોમાં આવેલો હોય. સાથે સાથે ચરબીમાં પણ હોય. કોષરસ પટલની જે ચરબી હોય એને આગલા ચેપ્ટરમાં આપણે ભણીએ ફોસ્ફોલિપિડ હોય, એમાં ફોસ્ફેટ આવેલો હોય. એટલે ફક્ત કોષરસ પટલના પ્રોટીન નહીં પણ પ્રોટીનો અને કોષરસ પટલની ચરબીમાં હોય. ફોસ્ફોલિપિડ સ્વરૂપે હોય. તો એ એક રીતે ખૂબ મહત્વનો છે કે કોષરસ પટલનો ઘટક છે. પછી ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ, આરએનએ માં હોય. અને ન્યુક્લિયોટાઇડ છે તો ન્યુક્લિક એસિડના જ એકમો છે, જેમ એમિનો એસિડ પ્રોટીનનો એકમ છે એવી રીતે. તો ન્યુક્લિક એસિડમાં હોય તો ન્યુક્લિયોટાઇડમાં હોવાનો. અને ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા, ન્યુક્લિક એસિડ સાથે આપણે બીજો અણુ લખી શકીએ એટીપી. ફોસ્ફોરાયલેશન એ આપણે 13મા અને 14મા ચેપ્ટરમાં ભણશું કે ફોસ્ફોરાયલેશન શું છે. ટૂંકમાં કહીએ તો કોઈ અણુમાં ફોસ્ફેટ ઉમેરાય કે દૂર થાય એને શું કહેવાય? ફોસ્ફોરાયલેશન અને ડીફોસ્ફોરાયલેશન. તો એના માટે તો ફોસ્ફેટ જરૂરી જ હોય ને, કે ના હોય? જેમ વરઘોડા માટે વર અને ઘોડો જરૂરી છે, એમ ફોસ્ફોરાયલેશન ની ક્રિયા હોય તો ફોસ્ફેટ તો જરૂરી કે નહીં? તો આ ફોસ્ફેટની આપણે વાત કરી, ફોસ્ફરસની. એમાં ખાસ કોષરસ પટલનો ઘટક, ન્યુક્લિક એસિડ અને એટીપી નો ઘટક છે. અને ફોસ્ફોરાયલેશન ની ક્રિયા જે આપણે 13મા 14મા ચેપ્ટરમાં આપેલી છે એના માટે મહત્વનો છે. ઓકે, નેક્સ્ટ એના પછી જોઈએ પોટેશિયમ. પોટેશિયમ સિમ્પલ K+ આયન સ્વરૂપે શોષાય. હવેના આ તત્વો છે એમાં શોષણનું સ્વરૂપ સહેલું રહેશે, સાદા આયન તરીકે શોષાય. અને એની જરૂરિયાત વનસ્પતિઓને ક્યાં છે? તો કે એક તો સૌથી પહેલું વર્ધમાન પેશીમાં પોટેશિયમની જરૂર રહે.
જે વૃદ્ધિ પામતી પેશીઓ હોય એમાં પછી વર્ધમાન પેશી ક્યાં હોય તો કે કલિકા હોય, એટલે અગ્રકલિકા, કક્ષકલિકા, વૃદ્ધિ પામતા પર્ણોમાં પોટેશિયમ આવેલો હોય અને ત્યાં એની સારી એવી જરૂરિયાત હોય. એનાથી આગળ મૂળનો અગ્રભાગ કે જ્યાં વર્ધમાન પેશી હોય. જો છઠ્ઠા ચેપ્ટરમાં વર્ધમાન પેશીના સ્થાન તમે ભણ્યા હો તો આ કઈ યાદ ન રાખવું પડે, ખાલી આટલું યાદ રાખી લ્યો અને તમને ખબર હોય કે વર્ધમાન પેશી ક્યાં ક્યાં હોય તો કે અગ્રકલિકા, કક્ષકલિકામાં, પર્ણોની કિનારીએ અને મૂલાગ્રમાં આવેલી હોય. સાથે સાથે આંતરવિષ્ટ વર્ધમાન પેશી પણ હોય. તો આ બધું યાદ રાખવાનું ન રહે. ઓકે, પછી પોટેશિયમ આયનિક સંતુલન એટલે કે ધનાયન ઋણાયન સંતુલનમાં ભાગ ભજવે. ટૂંકમાં આને આપણે કહી શકીએ આયનિક સંતુલન. જો આયનિક સંતુલન એટલે શું તો કે દરેક કોષ પોતાનો વીજભાર ચોક્કસ જાળવી રાખે. ફોર એક્ઝામ્પલ, આ કોષનો આંશિક વીજભાર ઋણ છે, ડેલ્ટા માઇનસ છે, તો ઉદાહરણ તરીકે આની અંદર હવે કોઈ ઋણ આયનો વધારે આવ્યા, ફોર એક્ઝામ્પલ આ કોષને ફોસ્ફેટની જરૂર છે અને એને H2PO4 માઇનસ લીધો, જરૂર છે તો લેવો પડે કે ના પડાય, તો ઋણ વીજભાર વધશે. તો એ વખતે કોષ શું કરશે, આ ઋણાયનની સાથે સાથે સોડિયમ કે પોટેશિયમ જેવો ધન આયન પણ અંદર લઈ લેશે. એટલે વીજભાર બેલેન્સ થઈ ગયો. બરાબર. ઘણીવાર કોઈ ધન આયન આવ્યો, ફોર એક્ઝામ્પલ કેલ્શિયમની જરૂર છે ને લીધો, કે મેગ્નેશિયમની જરૂર છે અને એને અંદર લીધો, તો ધન વીજભાર વધશે. તો એવી વખતે પોટેશિયમને બદલે ક્લોરાઇડ અંદર લેશે, એટલે વીજભારનું બેલેન્સ થઈ જાય. તો આ જે વીજભારનું બેલેન્સ જાળવે કોષ, એને શું કહેવાય, આયનિક સંતુલન. એ જાળવવામાં પોટેશિયમ મહત્વની ભૂમિકા ભજવે. ઓકે, નેક્સ્ટ પ્રોટીન સંશ્લેષણ, પછી વાયુરંધ્રો કે પર્ણરંધ્રો ખોલબંધની ક્રિયામાં અને ઉત્સેચકોની સક્રિયતામાં અને કોષોની આસુનતા જાળવવામાં મહત્વનો છે. શેમાં તો કે પ્રોટીન સંશ્લેષણ, પછી આસુનતા જાળવવામાં, કોષની એટલે કે આશ્રુતિ દાબ જાળવવામાં, અને સૌથી મહત્વનું હોય તો વાયુરંધ્ર ખોલબંધ થવામાં. અને ખાસ યાદ રાખજો કે વાયુરંધ્ર ખોલબંધ થવાની ક્રિયામાં કયો આયન જરૂરી છે તો કે K+, બરાબર. અને અમુક ઉત્સેચકોની સક્રિયતામાં, એ તો કોમન બાબત છે, ઘણા બધામાં આવશે, જે આગળ ભણી ગયા એટલા ઉત્સેચકોના ઉદાહરણો યાદ રાખજો. પણ આ વસ્તુઓને બરાબર યાદ રાખજો, ક્યાં ક્યાં હોય પોટેશિયમ અને કઈ કઈ ક્રિયામાં ઉપયોગી થાય. એમાં ખાસ વાયુરંધ્ર ખોલબંધમાં કયો આયન ઉપયોગી થાય. ઓકે, એના પછી હવે જોઈએ કેલ્શિયમ. તો કે કેલ્શિયમ કયા સ્વરૂપે શોષાય. સૌથી પહેલા તો કે કેલ્શિયમ Ca++ આયન સ્વરૂપે શોષાય અને જમીનમાંથી જ શોષાય. કેલ્શિયમ ક્યાં ક્યાં હોય તો કે વર્ધમાન પેશીઓ અને વિભેદન પામતી પેશીઓમાં હોય. વર્ધમાન પેશીમાં જ્યારે કોષ વિભાજન થાય ત્યારે જે દ્વિધ્રુવીય ત્રાક સર્જાય એમાં કેલ્શિયમ મહત્વનો ભાગ ભજવે. તો વર્ધમાન પેશીઓ અને વિભેદન
પામતી પેશીઓમાં કેલ્શિયમ મહત્વનો છે. ઓકે, તો આમ કેલ્શિયમ વર્ધનશીલ પેશીમાં કોષ વિભાજનની પ્રક્રિયામાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવે. આને ખાસ યાદ રાખજો. ક્યાં ભૂમિકા ભજવે છે? તો કે કોષ વિભાજન દરમિયાન જે દ્વિધ્રુવીય ત્રાક સર્જાય એમાં. પછી આ વસ્તુ બીજો મુદ્દો પણ ખાસ યાદ રાખજો, કોષ દિવાલના મધ્ય પટલમાં હોય. બે કોષોની કોષ દિવાલની વચ્ચે એક મધ્ય પટલ આવેલું હોય. અને આ મધ્ય પટલમાં એ કેલ્શિયમ પેક્ટેટ સ્વરૂપે આવેલું હોય. કયા સ્વરૂપે હોય કેલ્શિયમ? તો કે પેક્ટિન સાથે સંયોજાઈને કેલ્શિયમ પેક્ટેટ બનાવે. ઓકે, તો આ બે જગ્યાએ કેલ્શિયમ ખાસ આવેલું હોય. ઓકે, નેક્સ્ટ, જૂના પર્ણોની અંદર કેલ્શિયમ સંગ્રહ પામે એટલે કે એનું પુનઃ સંગઠન થતું નથી. આપણે પ્રકરણ 11 માં ભણી ગયા. અમુક ઉત્સેચકોને પણ સક્રિય કરે અને ચયાપચયની ક્રિયાઓના નિયમનમાં ભાગ ભજવે. એ સામાન્ય બાબતો છે, પણ આ બે મુદ્દા કેલ્શિયમ માટે બરાબર યાદ રાખજો. ઉત્સેચકોની સક્રિયતા અને ચયાપચયમાં ભાગ ભજવવું એ તો ઘણા બધા ખનિજ તત્વોનું કાર્ય છે. નેક્સ્ટ જોઈએ હવે મેગ્નેશિયમ. આ મહત્વનો છે. શોષણનું સ્વરૂપ કયું છે મેગ્નેશિયમનું? તો કે Mg2+ સ્વરૂપે એ જમીનમાંથી શોષાય. બરાબર. મેગ્નેશિયમ ક્યાં હોય? તો કે એક તો પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન માટેના ઉત્સેચકોને સક્રિય કરે. હમણાં જ આપણે જોઈ ગયા પ્રકાશ સંશ્લેષણ માટે રૂબિસ્કોપ અને શ્વસનમાં ભાગ લેતો તો પેપકેજ, ફોસ્ફોઇનોલ પાયરુવેટ ડીકાર્બોક્સિલેઝ. તો આ ઉત્સેચકોને સક્રિય કરે. એ તો ત્યારે જ મેં કીધું હતું કે એને બરાબર યાદ રાખજો. ડીએનએ અને આરએનએ ના સંશ્લેષણમાં, જો સંશ્લેષણમાં હો, બંધારણમાં નથી, ન્યુક્લિક એસિડ્સ એટલે કે ડીએનએ અને આરએનએ ના સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ ભજવે. ઓકે, અને મેગ્નેશિયમનું સૌથી અગત્યનું પાસું હોય તો હરિત દ્રવ્યનો ઘટક છે. હરિત દ્રવ્ય ક્લોરોફિલનો ઘટક છે અને એના દ્વારા જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શક્ય બને. તો આ મેગ્નેશિયમ ઘણી બધી રીતે વનસ્પતિને ઉપયોગી છે. ઓકે, અને ચોથું એક મહત્વ જોઈ લો, રિબોઝોમનું બંધારણ જાળવવામાં. મેગ્નેશિયમના તમને જે કઈ બાબતો આપી છે, રિબોઝોમ એ કોષની એક પટલ વિહીન નાનકડી અંગિકા છે. એનું બંધારણ જાળવી રાખવામાં મેગ્નેશિયમ મહત્વનો ભાગ ભજવે. તો મેગ્નેશિયમના મહત્વમાં જે 4 બાબતો આપી છે એ બરાબર આઈએમપી તરીકે તમારે યાદ રાખવાની. ઓકે, એના પછી જોઈએ હવે સલ્ફર. તો સલ્ફર SO4 સ્વરૂપે શોષાય. સલ્ફરનું શોષણ કયા સ્વરૂપે થાય છે? SO4 સ્વરૂપે થાય. અને આમાં પણ યાદ રાખજો, સલ્ફર સિસ્ટીન અને મિથિયોનિન કોણ? સિસ્ટીન અને મિથિયોનિન નામના એમિનો એસિડ. એમિનો એસિડ છે એ પ્રોટીનનો ઘટક છે અને 20 પ્રકારના એમિનો એસિડ હોય એમાંથી આ બે, કયા બે?
સિસ્ટીન અને મિથિયોનિન નો ઘટક છે સલ્ફર 20 માં ન આવેલો હોય પણ આ બે માં આવેલો હોય. ઓકે, પછી થાઇમિન અને બાયોટિન નામના વિટામિન્સ નો ઘટક છે. જો આમાં કન્ફ્યુઝન ન થાય હો, કયા બે એમિનો એસિડ છે અને કયા બે વિટામિન છે. સાથે સાથે કોએન્ઝાઇમ એ, કોએન્ઝાઇમ એટલે સહ ઉત્સેચક એ, જેને ટૂંકમાં CO.A પણ લખાય, એનો પણ ઘટક છે. કોએન્ઝાઇમ એ શ્વસનની ક્રિયામાં ક્રેબ્સ ચક્રમાં ભાગ લેતો મુખ્ય ઘટક છે. અને 13મા 14મા ચેપ્ટરમાં આપણે જે વીજાણુ પરિવહન તંત્ર ભણીએ એમાં જે ફેરોડોક્સિન નામનો અણુ ભાગ લે એનો પણ એક ઘટક છે. તો આમ સલ્ફર સરવાળે ઘણા બધા અણુઓના ઘટક તરીકે રહેલો હોય. તો બધાને યાદ રાખજો કેમાં સલ્ફર હોય, તો કે સિસ્ટીન, મિથિયોનિન, થાઇમિન, બાયોટિન, કોએન્ઝાઇમ એ અને ફેરોડોક્સિન આટલા અણુઓનો ઘટક છે. આટલા અણુમાંથી એમિનો એસિડ કયા છે, તો કે સિસ્ટીન અને મિથિયોનિન. વિટામિન્સ કયા છે, થાઇમિન અને બાયોટિન. આટલા વિટામિન્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે તો આપણે કુલ જે તત્વો આપ્યા છે આપણા પુસ્તકમાં 13 જેટલા, એમાંથી 6 આવશ્યક ખનિજ તત્વોનું શોષણ અને મહત્વ સમજ્યા. એને વ્યવસ્થિત નોંધ કરી અને સરળતાથી યાદ રહી જાય એમ ટૂંકમાં લખી લેજો અને યાદ રાખજો. બધા તત્વો આજે આપણે એટલા માટે નથી લેતા કે બધાને એક સાથે લઈ લે તો તમને યાદ રાખવામાં અઘરું પડે. એટલે 13 માંથી 6 તત્વો આપણે આજે જોયા. બાકીના બચેલા આવશ્યક ખનિજ તત્વોનું શોષણ અને મહત્વની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.